સુરતના રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા। દેશના 37 સ્થળો પર એક સાથે દરોડા કરી કાર્યવાહી કરી છે। મુંબઈ કચ્છ સહિત 37 સ્થળો પર કાર્યવાહી કરાઈ। અડાજણની 5 સ્ટાર હોટલમાં ગઈકાલથી આ તપાસ ચાલી રહી છે। રામી ગ્રુપના દેશભરના 52થી વધુ હોટેલ્સ પર એક સાથેની રેડ છે। રામી ગ્રુપના દસ્તાવેજો અને રેકોર્ડની ચકાસણી ચાલી રહી છે। દેશભરમાં રેડનો ધમાકો સુરતની નાની હોટેલ ગ્રુપની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે। ફફડાટ પણ છે। દેશની નામી રામી ગ્રુપ ઓફ હોટેલ્સના ગ્રુપ ઉપર મુંબઈ આઈટી વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં કચ્છ ભુજ સહિત સુરતનો પણ સમાવેશ થાય છે। હાલ આપણે જ્યાં ઊભા છે એ હોટેલ્સ ગ્રુપનું જે મુખ્ય જે રેસ્ટોરન્ટ આવેલું છે અને ભુજ સહિત 10 શહેરોમાં દરોડાની કાર્યવાહી છે તે મુંબઈ ઇન્કમટેક્સ જે ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કરવામાં આવી રહી છે। રામી ગ્રુપ હોટેલ્સના કુલ 38 જેટલા સ્થળો પર આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સૂત્રોની વાત માનવામાં આવે તો ગત રોજથી જ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની 4 ગાડીઓ સહિતનો કાફલો છે તે હાલ સુરતના અડજણ મુકામે આવેલા રામી ગ્રુપ ઉપર પહોંચ્યા છે અને હાલ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। ગ્રુપની મુંબઈ, સુરત અને ગલ્ફ સહિતના દેશોમાં કુલ 52 હોટેલ્સ અને રેસ્ટોરન્ટ આવેલ છે અને નાણાકીય લેવડ દેવડ, હિસાબી દસ્તાવેજો અને અન્ય મહત્વના પુરાવાઓની શોધખોળ છે તે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે મુંબઈ ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા જે સર્ચની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે। રામી ગ્રુપ હોટેલ્સ પર આ મોટા પાયે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। ગ્રુપ દ્વારા 4 અને 5 સ્ટાર હોટેલ્સ અને રેસ્ટોરન્ટનું સંચાલન કરવામાં આવતું હોવાની જે જાણકારી છે તે સામે આવી છે અને ટેક્સ ચોરીની આશંકાએ આ તપાસનો ધમધમાટ મુંબઈ ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે। જો કે વિભાગ તરફથી હજી કોઈ સત્તાવાર માહિતી છે તે આ મામલે આપવામાં આવી નથી, પરંતુ સર્ચના અંતે જે કર ચોરીનો આંક મોટો બહાર આવે તેવી શક્યતાઓને પણ અહીં નકારી શકાય તેમ નથી। ગત રોજથી જે પ્રમાણેના 4 જે ગાડીઓમાં આવેલા અધિકારીઓ દ્વારા હાલ વિવિધ જે હોટેલ્સ ગ્રુપના જે માલિકો છે તેમના ત્યાં પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન મહત્વના જે પુરાવાઓ છે તેની ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે। જે મિલકત સંબંધી દસ્તાવેજો છે એ દસ્તાવેજોની સાથે સાથે જે મહત્વપૂર્ણ પુરાવા પણ એકત્ર કરવા માટેની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જો કે મુંબઈ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે સત્તાવાર આંક બહાર પાડે ત્યારબાદ જ કર ચોરીનો આંક બહાર આવી શકે તેમ છે, પરંતુ હાલ વિભાગ તરફથી આ મામલે કોઈ પણ સત્તાવાર જે માહિતી છે તે બહાર પાડવામાં આવી નથી, પરંતુ તપાસના અંતે નવા ખુલાસા આવવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।